નમસ્કાર મિત્રો, આકાશવાણીના સમાચાર વિભાગ દ્વારા પ્રસ્તુત સુશાસનના 20 વર્ષ શ્રેણી અંતર્ગત આજે ભારતને વિશ્વગુરુ બનાવે તેવી વિદેશ નીતિની વાત. मोदी तेरा पे चल दिखाए, स्वस्थ हो भारत मेरा ऐसा करे कुछ काम, सशक्त हो भारत मेरा ऐसा करे कुछ काम, ये मेरा ये है तेरा हम सबका हिंदुस्तान, भारत तू है मेरी जान जान. મિત્રો, ભારતે પોતાની પ્રાચીન સભ્યતા, સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને જ્ઞાનના ભંડારથી વિશ્વને અનોખી ભેટ ધરી છે. પ્રાચીન કાળમાં ભારત શિક્ષણનું એક અજોડ કેન્દ્ર હતું, જેને ઇતિહાસના પાને વિશ્વગુરુ કહેવામાં આવતું હતું. 2014માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી તો તેમણે ભારતને ફરી એકવાર શિખર પર લઈ જવાનું વચન આપ્યું હતું. તે જ વર્ષે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ત્યાં વસતા ભારતીયોને સંબોધન કરતા શ્રી મોદીએ સ્વામી વિવેકાનંદનું ભારત ફરી એકવાર વિશ્વગુરુ બનશે તે સપનું સાકાર કરવાના વિશ્વાસનો પુનરુચ્ચાર કર્યો હતો. स्वामी विवेकानंद जी ने कहा था कि मैं मेरे आंख के सामने भारत मां का वो रूप देख रहा हूं, उस जगत जननी का रूप देख रहा हूं. फिर एक बार मेरी भारत माता विश्व गुरु के स्थान पर विराजमान होगी, वो विश्व का नेतृत्व करती होगी, वो विश्व की आशा आकांक्षाओं की पूर्ति का सामर्थ्य रखती होगी. मेरी स्वामी विवेकानंद जी की इस दीर्घ दृष्टा पर अपार श्रद्धा है और इसलिए मैं भी विश्वास से कहता हूं कि विवेकानंद जी कभी गलत नहीं हो सकते. ભારતની વિદેશ નીતિનો મુખ્ય અને મહત્વનો ઉદ્દેશ પોતાના રાષ્ટ્રીય હિતોનું રક્ષણ કરવાનો રહ્યો છે અને ભારતે પોતાની આ નીતિને તેનો માર્ગદર્શક સિદ્ધાંત માન્યો છે. દુનિયા જ્યારે કોવિડ રોગચાળા સામે ઝઝૂમી રહી હતી ત્યારે પ્રધાનમંત્રી મોદીએ ભારતના આ જ સંકલ્પને અનુરૂપ આગળ વધીને નિર્ણાયક નેતૃત્વ કર્યું. ભારતે પોતાની જરૂરિયાતો હોવા છતાં 123 મિત્ર દેશોને દવાઓ પહોંચતી કરી. આ વર્ષે જાન્યુઆરી માસમાં ભારતે રસી દોસ્તી પહેલ શરૂ કરી અને કોવિડ વિરોધી રસીના 6 કરોડ 63 લાખથી વધુ ડોઝની નિકાસ કરી, જેમાં 1 કરોડ 7 લાખ ડોઝ તો અનુદાનના રૂપમાં આપવામાં આવ્યા. આ વર્ષે એપ્રિલમાં યોજાયેલા રાયસીના શિખર સંમેલનમાં શ્રી મોદીએ કહ્યું હતું કે ભારતે 80થી વધુ દેશોને રસી પહોંચાડી છે. During this pandemic, in our own humble way, within our own limited resources, we in India have tried to walk the talk. We have tried to protect our own 1.3 billion citizens from the pandemic. At the same time, we have also tried to support the pandemic response efforts of others. In our neighborhood, we have encouraged a coordinated regional response to the crisis. ભારતની રસી દોસ્તી પહેલની દુનિયાભરમાં પ્રશંસા થઈ છે. રાષ્ટ્રસંઘના અધ્યક્ષ એન્ટોનિયો ગુટેરેસે આ ગંભીર વૈશ્વિક આરોગ્ય સંકટનો સામનો કરવા માટે દુનિયાભરના દેશોને કોવિડ પ્રતિરોધક રસી આપવા બદલ ભારતની પ્રશંસા કરી. I know that in India there is a very high level of production both of Indian developed vaccines and I think there is a very important perspective of also others and we are in contact with Indian institutions for that and we strongly hope that India will have all the instruments that are necessary to play a major role in making sure that a global vaccination campaign becomes possible. I think that the production capacity of India is one of the best assets the world has today and I hope the world understands that it must be fully used. વેસ્ટ ઇન્ડિઝના જાણીતા ક્રિકેટર ક્રિસ ગેલે વેક્સિન મૈત્રી પહેલ અંતર્ગત જમૈકાને રસી આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો. Honorable Prime Minister Mr. Modi, people of India, the government of India, I want to thank you all for your donation of vaccine to Jamaica. We appreciate it. Thank you so much. તે જ રીતે મિશન સાગર અંતર્ગત ભારતે શ્રીલંકા, માલદીવ્સ, મોરેશિયસ, માડાગાસ્કર, કોમોરોસ અને સેશલ્સમાં તબીબી સારવાર ટુકડીઓ, કોવિડની સારવાર માટેની દવાઓ
અને જરૂરી ખાદ્ય ચીજોની ખેપ ભારતીય નૌકાદળના જહાજો દ્વારા મોકલી. મિશન સાગર આ ક્ષેત્રમાં સૌની સુરક્ષા અને વિકાસ માટે પ્રધાનમંત્રીની પરિકલ્પનાથી પ્રેરિત છે અને ભારત હિન્દ મહાસાગર વિસ્તારમાં પહેલા જવાબદાર દેશના રૂપમાં સમયની કસોટીમાંથી ભારત પાર ઉતર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતની વિદેશ નીતિની અનોખી વિશેષતાઓ જોવા મળી છે. નાના, મધ્યમ અને મોટા દેશોની સાથે રાજનૈતિક સંબંધો ગાઢ બનાવવાના પ્રયાસો તે પૈકીની એક વિશેષતા છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને વિદેશ મંત્રીના સ્તરે વિક્રમરૂપ સંખ્યામાં થયેલા પ્રવાસો પણ આ વિદેશ નીતિનો ભાગ છે. 2014માં સત્તા સંભાળનારી નરેન્દ્ર મોદી સરકારનું પહેલું કાર્ય પાડોશી પહેલો એ નીતિ અમલમાં મૂકવાનું હતું અને એટલે જ શ્રી મોદીના શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે સાર્ક સંગઠનના સભ્ય દેશોના વડાઓને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતે પોતાની પાડોશી પહેલો એ નીતિ અનુસાર ગયા વર્ષે માર્ચમાં સાર્ક દેશોના વડાઓની એક વિડીયો કોન્ફરન્સ દરમિયાન કોરોના વાયરસ કટોકટી ભંડોળ બનાવવાની દરખાસ્ત મૂકી હતી, જેને બધા સભ્ય દેશોએ ટેકો આપ્યો હતો અને પોતાની સંમતિ વ્યક્ત કરી હતી. ભારતે તેમાં શરૂઆતના ફાળા તરીકે $1 કરોડ દાન આપવાની જાહેરાત કરી હતી. 2014માં નરેન્દ્ર મોદી સરકારે લુક ઈસ્ટ નીતિનું નામ બદલીને એક્ટ ઈસ્ટ નીતિ કરી નાખ્યું હતું. આસિયાન સંગઠનની સાથે ભારતનો સંબંધ આ વિદેશ નીતિનો મહત્વનો સ્તંભ છે અને એક્ટ ઈસ્ટ નીતિ તેના પાયામાં છે. આસિયાન દેશોના નેતાઓએ 2018માં ભારતના 69માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મહેમાન તરીકે સામેલ થઈને અભૂતપૂર્વ લાગણી બતાવી હતી. આસિયાન ક્ષેત્રમાં સૌના માટે સલામતી અને વિકાસને ભારત હિન્દ પ્રશાંતના ભાવિ માટે કેન્દ્રમાં રાખે છે. બિન નિવાસી ભારતીય અને ભારતીય મૂળના લોકો મળી ભારતના 2 કરોડ લોકો પૂરી દુનિયામાં વસેલા છે. વિદેશમાં તેમની ઉપસ્થિતિથી વધુમાં વધુ ફાયદો મેળવવાનો અને તેમના હિતોનું રક્ષણ કરવાનો પણ આ નીતિનો મુખ્ય હેતુ છે. વર્ષ 2019માં પ્રધાનમંત્રી મોદીએ હ્યુસ્ટન, ટેક્સાસમાં હાઉડી મોદી કાર્યક્રમમાં બિન નિવાસી ભારતીયોને સંબોધન કર્યું. આ કાર્યક્રમ તેમના પ્રવાસનું મુખ્ય આકર્ષણ બની ગયો. गुड मॉर्निंग ह्यूस्टन. गुड मॉर्निंग टेक्सास. गुड मॉर्निंग अमेरिका. Greetings to my fellow Indians in India and around the world. પાકિસ્તાન સાથે જો કે ભારતે આતંક અને મંત્રણાઓ એક સાથે ચાલી ન શકે ની નીતિ અપનાવી છે. સપ્ટેમ્બર 2016માં અંકુશ રેખાની સામે પાર આતંકવાદી અડ્ડાઓ ઉપર સર્જિકલ સ્ટ્રાઇક કરીને દેશના દુશ્મનને નવા ભારતના ઉદયનો પરચો આપી દીધો હતો. તે વિશે બે બુદ્ધિજીવીઓ શું કહે છે તે સાંભળીએ. मैं प्रोफेसर विजय कुमार कर्ण वर्तमान केंद्र सरकार की जो नीति है उनके सूझबूझ से भारत की प्रतिष्ठा बढ़ रही है. भारतवर्ष विश्व के अन्य देश जो विकास के दौर में पीछे छूट गए थे उनको भी सहयोग प्रदान करती है और यह सरकार दूसरों के साथ भी मिलजुल करके आपसी सामंजस्य और साहचर्य का परिचय दे रही है. मैं बलराज बख्शी हूँ. मैं उर्दू का शायर हूँ और अफसाना निगार हूँ. ये आज का भारत जो है ये 50 साल पुराना भारत नहीं है. आज की पॉलिटिकल लीडरशिप में और उस दौर की पॉलिटिकल लीडरशिप में जमीन आसमान का फर्क है. आज हमारी पॉलिटिकल सर्जिकल स्ट्राइक करती है, अंदर जाके घुसकर मारती है. उनके आतंकवादी जो ट्रेनिंग कैंप से उनको तबाह करने में सक्षम है हम लोग. तो आज जो अगर ऐसा कोई चैलेंज हिंदुस्तान को सामने आता है तो हम आसानी से उसका मुकाबला कर सकते. ભારતના વર્તમાન મજબૂત નેતૃત્વએ ચીનને પણ તેની આક્રમકતા ઓછી કરવા મજબૂર કર્યું છે. 2017માં ડોકલામમાં ભારતના અને ચીનના સૈનિકોને મોરચા પર ટકી રહેવું એક મોટો પડકાર હતો, જેને રાજનૈતિક દક્ષતા સાથે ઉકેલવામાં આવ્યો હતો. ગયા વર્ષે લદ્દાખ અવરોધ દરમિયાન પણ ભારતે ચીનને કડક સંદેશ આપ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ રાષ્ટ્રસંઘની મહાસભાના 76મા સત્રમાં તેમના સંબોધનમાં કહ્યું હતું કે દુનિયાએ યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનનો ઉપયોગ આતંકવાદ ફેલાવવા માટે ન થાય તે જોવાની જરૂર છે. ભારતે અનેક પડકારો સામે પણ અફઘાનિસ્તાનમાં ઓપરેશન દૈવી શક્તિ અંતર્ગત પોતાના નાગરિકોને કાબુલથી ભારત લાવવાની સાથે અફઘાન સહયોગીઓને પણ ત્યાંથી બહાર કાઢ્યા હતા. એટલું જ નહીં, શીખોના પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબને પણ સન્માનપૂર્વક પરત લાવવામાં આવ્યા. आज दुनिया भर में कहीं भी कोई भी भारतीय अगर संकट में गिरता है तो भारत पूरे सामर्थ्य से उसकी मदद के लिए खड़ा हो जाता है. कोरोना काल हो या फिर अफगानिस्तान का वर्तमान संकट, दुनिया ने इसे निरंतर अनुभव किया. આ વર્ષની શરૂઆતમાં ભારતે રાષ્ટ્રસંઘ સલામતી પરિષદના હંગામી સભાસદના રૂપમાં પોતાનો 8મો કાર્યકાળ શરૂ કર્યો. ભારત રાષ્ટ્રસંઘ સલામતી પરિષદમાં તત્કાળ સુધારા અને સમાવેશીકરણ માટે સતત આગ્રહ કરી રહ્યું છે. ગયા અઠવાડિયે જ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને પ્રધાનમંત્રી મોદી સાથેની તેમની પહેલી દ્વિપક્ષીય બેઠકમાં રાષ્ટ્રસંઘ સલામતી પરિષદમાં સુધારા અને પરમાણુ સામગ્રી પૂરી પાડતા દેશોના જૂથમાં ભારતની કાયમી સભ્યતા માટે અમેરિકાનો ટેકો જાહેર કર્યો છે. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન સાથેના 4 દેશોના સંગઠન ક્વાડનો ઉદય પણ ભારતની વધુ એક સિદ્ધિ છે. તાજેતરમાં જ અમેરિકામાં યોજાયેલી ક્વાડ શિખર બેઠકે એ બતાવી આપ્યું કે નવી આકાર લઈ રહેલી વિશ્વ વ્યવસ્થામાં ભારતનું મહત્વનું સ્થાન છે. ભારત આબોહવા ન્યાય માટે પણ અગ્રણી તરીકે ઉપસી આવ્યું છે. આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન હોય કે પછી આપત્તિનો સામનો કરવાની આંતરમાળખાકીય પહેલ માટેનું સંગઠન હોય, ભારત એક વિશાળ વૈશ્વિક દ્રષ્ટિકોણની સાથે આગળ વધી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સૌર સંગઠનનો પ્રસ્તાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવેમ્બર 2015માં લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં એક ભાષણમાં મૂક્યો હતો. 2014 પછીથી ભારતે પોતાની નમ્ર શક્તિના નિર્માણમાં પૂરતા સંસાધનોનું રોકાણ કર્યું છે. વિવિધ બહુપક્ષી મંચો પર ભારતનું કદ વધવાની સાથે યોગ અને આયુર્વેદની વધતી લોકપ્રિયતા તેમજ કોવિડ રોગચાળા દરમિયાન વિશ્વમાં આવકારવા માટે નમસ્તેનું અપનાવવું તે પણ ભારતની વિનમ્ર શક્તિના ઉદાહરણ છે. કોવિડ રોગચાળા દરમિયાન દુનિયાભરમાં યોગની પ્રાસંગિકતામાં સારો એવો વધારો થયો છે. આજે યોગને ભારતની વિનમ્ર શક્તિના મહત્વના આ સ્તંભોમાંથી એક માની શકીએ છીએ. પ્રધાનમંત્રી મોદીએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ સમારોહમાં પોતાના પ્રવચનમાં કહ્યું હતું કે યોગ કોવિડ અસરગ્રસ્ત દુનિયામાં આશાનું કિરણ બનીને આવ્યો છે. कोरोना के इन 1.5 वर्षों में भारत समेत कितने ही देशों ने बड़े संकट का सामना किया है. इस मुश्किल समय में लोग इसे आसानी से भूल सकते थे, इसकी उपेक्षा कर सकते थे, लेकिन इसके विपरीत लोगों में योग का उत्साह और बढ़ा है. ગાંધીવાદી દર્શન અને વિચારસરણી દુનિયાને આ મહાન રાષ્ટ્રની વધુ એક ભેટ છે. 2018માં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ પ્રસંગે આયોજિત એક સમારંભમાં 124 દેશોના કલાકારોએ વૈષ્ણવજન તો ગાઈને પૂજ્ય બાપુને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી. ગુયાનાના એક કલાકાર દ્વારા મધુર કંઠે ગવાયેલું બાપુનું આ માનીતું ભજન હર કોઈને ભાવ વિભોર કરી શકે છે. મિત્રો, દુનિયાભરમાં લોકો ભારતને સન્માનની નજરે જોવા લાગ્યા છે તે 125 કરોડ ભારતીયો માટે બહુ મોટા ગર્વની બાબત છે. ભારત જ્ઞાન અને નૂતન આચાર વિચારના કેન્દ્રના રૂપમાં ઉભરી રહ્યું છે. ભારત ઝડપથી ડગ આગળ ભરીને પૂરી દુનિયામાં સફળતાનો ડંકો વગાડી રહ્યું છે, તેમાં કોઈ શંકા નથી. તો આ હતી સેવા અને સમર્પણના 20 વર્ષના સુશાસનથી ભારતના થઈ રહેલા વિકાસના વધુ એક પાસાની વાત. આવતીકાલે રાત્રે આ જ કેન્દ્ર પર 9:15 વાગે ફરી મળીશું. નમસ્કાર. મઝહબ નહીં સિખા